અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજધાની દિલ્હી અને એનસીઆરમાં ભારે વરસાદ નોંધાયો છે। ભારે પવન સાથે ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગરમીની ઋતુમાં ક્યાંક કમોસમી વરસાદ દિલ્હી એનસીઆરમાં થઈ રહ્યો છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તો દિલ્હીમાં મકાન પર વૃક્ષ પડતા 4 લોકોના મોત થઈ ગયા। ઝફરપુર વિસ્તારની આ ઘટના કે જેમાં 3 બાળકો સહિત 4ના મોત થયા છે। ભારે પવન સાથે વરસાદથી એક વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું। છાવલામાં મકાનની છત પડતા 4 લોકો દટાઈ ગયા તો કેટલાક વિસ્તારોમાં કરા સાથે પણ વરસાદ પડ્યો છે। રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે। હવામાન વિભાગે અહીંયા રેડ એલર્ટ જાહેર કર્યું છે। ભારે પવન સાથે વરસાદથી હવાઈ સેવા પણ ખોરવાઈ અને લગભગ 40થી વધુ ફ્લાઇટ્સ અત્યારે ડાયવર્ટ કરવામાં આવી છે। 100થી વધુ ફ્લાઇટ્સ અત્યારે લેટ ચાલી રહી છે, એટલે કે વિલંબિત થઈ છે। દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદથી હવાઈ સેવા પર અસર, લોકોના જનજીવન ઉપર પણ એટલી જ અસર થઈ રહી છે। આ વરસાદના કારણે ક્યાંક રસ્તાઓ જ બેસે છે, અત્યારે તળાવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે એક વૃક્ષ પડતા અને એક મકાનની દિવાલ પડતા અત્યાર સુધી કુલ 4 લોકોના મોત થઈ ગયા છે તો હજી પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે તો રસ્તા ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ દિલ્હીમાં અલગ અલગ વિસ્તારમાં જોવા મળ્યા હતા। બે અલગ અલગ દ્રશ્યો અત્યારે નવી દિલ્હીના આપ જોઈ રહ્યા છો। દિલ્હી એનસીઆરના દ્રશ્યો કે જેમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા ક્યાંક ટ્રાફિક જામ અને વાહન ચાલકોને ક્યાંક વિઝિબિલિટી ઓછી હોવાનો સામનો કરવો પડી રહ્યો છે તો આ તરફ ઠેર ઠેર પાણી ભરાતા લોકોનું જનજીવન પણ એટલું જ ખોરવાયું છે। લોકોના ઘરોની બહાર પણ પાણી ભરાતા ક્યાંક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સવારના સમય એટલે કે દિવસના સમય પણ 4 વ્હીલરની હેડલાઇટ ચાલુ રાખવી પડી રહી છે, એટલી વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે। અત્યારે આપ જોઈ રહ્યા છો દિલ્હીના રસ્તાના આ દ્રશ્યો કે જ્યાં રસ્તા ઉપર જાણે તળાવ થયું હોય, નદી વહેતી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અને ક્યાંક લોકોને નોકરીએ જવામાં તકલીફોનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ધંધા રોજગાર પર જવા માટે ક્યાંક લોકો લેટ થઈ રહ્યા છે તો સાથે સાથે જે કહેવાય કે હવાઈ સફર પણ એટલી જ પ્રભાવિત થઈ છે। 40 જેટલી ફ્લાઇટ્સ જે છે તે ડાયવર્ટ કરવામાં આવી છે। 100 જેટલી ફ્લાઇટ્સ થોડી લેટ ચાલી રહી છે અને સાથે આગામી સમય માટે હવામાન વિભાગે દિલ્હી એનસીઆરમાં વરસાદનું રેડ એલર્ટ પણ જારી કર્યું છે। આમ જોવા જઈએ તો દિલ્હી એનસીઆરમાં જે ભારે કાળઝાળ ગરમી પડી રહી હતી એની વચ્ચે લોકોને થોડી ઠંડકનો સામનો થઈ રહ્યો છે કે ઠંડકથી રાહત થઈ છે, પણ અહીંયા ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ક્યાંક છત પડી તો ક્યાંક ભારે પવનના કારણે વૃક્ષો ધરાશયી થઈ ગયું હતું અને દિલ્હીના મિન્ટો બ્રિજની ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે બ્રિજની જે સેવા છે, જે આવાગમન છે તે પણ ક્યાંક ખોરવાયું હતું અને હજી પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે હવે દિલ્હીવાસીઓને હજી પણ વધુ વરસાદ માટે તૈયાર રહેવું પડશે। તો 100થી વધુ ફ્લાઇટ્સ અત્યારે વિલંબથી ચાલી રહી છે, એટલે કે લેટ ચાલી રહી છે। આ તરફ બ્રિજમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જ્યારે ગાડી ત્યાંથી પસાર થઈ રહી છે ત્યારે અડધી ડૂબેલી હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે। તો હાલમાં ટ્રાફિક જામ ખૂબ જ જોવા મળી રહ્યો છે। દિલ્હીમાં આમ પણ જ્યારે વરસાદ ન હોય ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ ખૂબ જ સામાન્ય છે અને અત્યારે તો રસ્તા જ્યારે નદી સમાન બની ગયા છે ત્યારે ધીમે ધીમે વાહન હંકારતા વાહન ચાલકો અને એના જ કારણે ક્યાંક અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો કેટલાક રસ્તાઓ પર તો ભારે પવનના કારણે જે વૃક્ષ ધરાશયી થયા એ વૃક્ષ હજી ઉઠાવવાની કામગીરી કે હટાવવાની કામગીરી નથી કરવામાં આવી, જેના કારણે ત્યાંથી જ્યારે ગાડીઓ પસાર થાય છે ત્યારે તકલીફ પડી રહી છે। તો આપ જોઈ રહ્યા છો દિલ્હીના બે અલગ અલગ દ્રશ્યો કે જ્યાં વાહન ચાલકો આ જ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। વરસાદ રોકાઈ ગયો પણ હજી પાણી નિકાલ નથી થયો। દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ વરસ્યો, વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાનમાં જ્યારે પલટો આવ્યો છે ત્યારે ક્યાંક ઠંડક તો પ્રસરી છે, પણ સાથે સાથે મુશ્કેલીઓ પણ ક્યાંક અત્યારે વધી રહી છે। દિલ્હી એનસીઆરમાં હજી પણ ધોધમાર વરસાદ વરસે, કારણ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ભારે પવન અને વરસાદના કારણે ક્યાંક દિલ્હીવાસીઓને હજી પણ ધોધમાર વરસાદ માટે તૈયાર રહેવું પડશે અને આનાથી પણ સ્થિતિ જે છે એ વધુ પાણી ભરાવાની થઈ શકે છે।